હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ શ્રી શ્રી ફૂડ. તો ફ્રેન્ડ્સ, અત્યારે સિઝન છે કાચી કેરીની. તો કાચી કેરીનો ઉપયોગ સિઝનમાં પાકી કેરી કરતાં પણ વધારે કરવો જોઈએ, કારણ કે કાચી કેરી ખાવાથી લૂ નથી લાગતી. આ જ રીતે કાચી કેરી ખાવાના ઘણા બધા ફાયદાઓ છે. તો ચાલો આજે આપણે કાચી કેરીનો જ્યુસ કરીને કાચી કેરીના સમોસા બનાવીશું અને સાથે જ આપણે સમોસા પટ્ટી પણ બનાવીશું. તો ચાલો કાચી કેરીના સમોસા બનાવવાની શરૂઆત કરીએ. તે પહેલાં ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ પર નવા જ હોય તો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો. તો ચાલો કાચી કેરીના સમોસા બનાવવાની શરૂઆત કરીએ અને સાથે જ આપણે સમોસા પટ્ટી પણ બનાવી લઈએ. તો સૌથી પહેલાં આપણે સમોસા બનાવવા માટે અહીંયા મેં ચણાની દાળ લીધેલી છે. આ રીતે આપણે ચણાની દાળ લીધેલી છે. આ ચણાની દાળને આપણે 2 થી 3 પાણીએ ધોઈ અને 6 થી 7 કલાક માટે પલળવા માટે મૂકી દેવાની છે. તો આપણે 2 થી 3 પાણીએ ધોઈ અને પલાળી દઈશું. તો આ રીતે મેં ચણાની દાળ પલાળી અને તૈયાર કરી લીધેલી છે. તો આપણી ચણાની દાળ એકદમ સારી રીતે પલળીને તૈયાર છે. આ દાળને આપણે બાફીને તૈયાર કરવાની છે. તો બાફી લઈએ. તો ચણાની દાળ બાફવા માટે મેં અહીંયા પાણી ગરમ થવા માટે મૂકી દીધેલું છે. પાણીની અંદર આપણે થોડું મીઠું નાખીશું. હવે આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે. તેની અંદર દાળ નાખીશું બાફવા માટે. અત્યારે આપણે આ ચણાની દાળને આ રીતે ખુલ્લી જ બાફવાની છે. કુકરમાં પ્રેશર કૂક નથી કરવાની. તો ચણાની દાળને આપણે આ રીતે બાફી લઈશું. ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને બાફીને રેડી કરીશું. ત્યાં સુધીમાં આપણે કેરીને છીણીને રેડી કરવાની છે. તો કેરીને આપણે છીણીને તૈયાર કરીશું. આ રીતે મીડિયમ સાઇઝની એક કેરી લીધેલી છે, તો તેને છીણી લઈશું. તો આ રીતે મેં કેરીનું છીણ રેડી કરી લીધેલું છે અને તેમાંથી આપણે પાણી પણ નીકાળી લેવાનું છે. તો આ રીતે દબાવીને પાણી નીકાળી લેવું. તો આ મેં તૈયાર કરી લીધેલી છે. તો આપણી કેરી પણ તૈયાર જ છે. હવે તમે જોઈ શકશો 10 મિનિટમાં આપણી દાળ એકદમ સારી રીતે બફાઈને તૈયાર છે. તો તેને આપણે નીચે ઉતારી લઈશું અને પાણીથી અલગ કરી કોરી કરી લઈશું. હવે આપણે સમોસા બનાવવા માટે સમોસાની પટ્ટી બનાવી લઈશું. તો તેના માટે એક મોટું વાસણ લીધેલું છે. તેની અંદર 1 કપ મેંદો લઈશું. તમારે જે રીતે સમોસાની પટ્ટી બનાવવી હોય એ રીતે તમે મેંદો લઈ શકો છો. હવે તેમાં સ્વાદ પ્રમાણે નમક નાખીશું. આની અંદર આપણે તેલનું મોણ નહીં નાખીએ. હવે મિક્સ કરી લઈએ. હવે આપણે થોડું થોડું પાણી નાખતા રોટલીના લોટ જેવો લોટ બાંધવાનો છે. આ રીતે આપણે લોટ બાંધીને તૈયાર કરેલો છે. હવે થોડું તેલ નાખી અને લોટને ફરીવાર આપણે મસળી લઈશું. હવે લોટને આપણે ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. હવે 10 મિનિટ થઈ ગઈ છે. લોટને આપણે ફરી થોડો મસળી લઈએ. આ રીતે એકદમ સોફ્ટ લોટ તૈયાર થઈ ગયો છે. હવે તેમાંથી આપણે લુવા બનાવી લઈશું. જે સાઈઝની રોટલી બનાવવી હોય એ સાઈઝમાં આપણે લુવા બનાવવાના રહેશે. તો અત્યારે હું 1 કપ લોટમાંથી 6 લુવા બનાવી રહી છું. હવે આપણા લુવા તૈયાર છે. હવે આપણે રોટલી બનાવી લઈશું. અત્યારે આપણે 2 પડવાળી રોટલી બનાવવાની છે. લુવાને આપણે કોરા લોટમાં ડસ્ટ કરીશું અને પૂરી જેવડી રોટલી બનાવી લઈએ. એ જ રીતે આપણે બીજી પણ બનાવી લઈશું. આ રીતે એક રોટલી ઉપર આપણે ઘી લગાવીશું. અત્યારે હું ઘી લગાવી રહી છું. તમારે તેલ લગાવવું હોય તો તેલ પણ તમે લગાવી શકો છો. આ રીતે આખી રોટલી ઉપર ઘી સ્પ્રેડ કરી દઈશું. એ જ રીતે આપણે બીજી રોટલી ઉપર પણ ઘી સ્પ્રેડ કરવાનું છે. તો કરી દઈએ. બંને ઉપર લોટ ભભરાવીશું. આ રીતે પલટાવી અને રોટલી ઉપર રોટલી મૂકી દઈશું. ફરી કોરો લોટ. હવે આપણે મોટી રોટલી બનાવી લેવાની છે. આ રીતે થોડી વણાય એટલે આ રીતે પલટાવતા જવું, જેથી બંને રોટલી એક સરખી વણીને તૈયાર કરી શકાય. રોટલીમાં ચીપટી ના આવે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. જેટલી પાતળી થાય એટલી પાતળી રોટલી બનાવવાની છે. તો આ રીતે આપણે એક રોટલી બનાવીને તૈયાર કરી લીધેલી છે. રોટલીને તમે આ રીતે થોડી
ખેંચીને પણ મોટી કરી શકો છો. જેમ બને એમ પાતળી રોટલી રેડી કરવાની છે. હવે રોટલીને આપણે કાચી પાકી શેકી લેવાની છે. તો શેકીને તૈયાર કરીએ. તો અહીંયા મેં રોટલી શેકવાની તવી લીધેલી છે. તવી ઉપર આપણે જે રોટલી બનાવેલી છે તેને શેકાવા માટે મૂકી દઈએ. એકદમ સ્લો ગેસ પર શેકાવા દઈશું. સાથે આપણે બીજી રોટલી પણ બનીને તૈયાર કરી લઈશું. પલટાવી લઈએ. ફરી આપણે પલટાવી લઈશું. તો આપણી એક રોટલી શેકાઈને તૈયાર છે. નીચે ઉતારી લઈશું. આ જ રીતે શેકવાની છે. વધારે શેકાવા દેવાની જરૂર નથી. થોડી ઠંડી થાય ત્યારબાદ તેના પડ અલગ કરી લેવાના છે. આ જ રીતે આપણે બીજી પણ શેકી લઈશું. પડ અલગ કરી લઈએ. તો આ રીતે આપણે એકદમ પાતળી રોટલી રેડી કરવાની છે. તો આપણી રોટલી તૈયાર છે. રોટલીને આપણે કપડામાં વીંટીને રહેવા દઈશું, જેથી સુકાય નહીં. આ જ રીતે આપણી બીજી રોટલી પણ તૈયાર થઈ ગઈ છે. તે પણ અંદર મૂકી દઈએ. તો હવે આપણી પટ્ટી માટેની બધી જ રોટલી તૈયાર છે. હવે તેને કટ કરી લઈશું. બંને સાઈડનો ભાગ કટ કરી લઈએ. આ સાઈડથી પણ કટ કરી લઈશું. હવે આપણે પટ્ટી કાપીશું. તો આ રીતે આપણી પટ્ટી તૈયાર છે. તમારે જે સાઈઝના સમોસા બનાવવા હોય એ રીતે તમે પટ્ટી તૈયાર કરી શકો છો. પટ્ટીને પણ આપણે કપડામાં વીંટીને રાખીશું, જેથી સુકાય નહીં. હવે આપણે સમોસા માટેનું સ્ટફિંગ રેડી કરીશું. તો તેના માટે આપણે જે દાળ બાફીને રેડી કરેલી છે તે લીધેલી છે. તેની અંદર ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું. સાથે જ આપણે કેરીને છીણ કરીને રાખેલી છે તે પણ ઉમેરી દઈએ. આ કેરીને છીણીને તેનું પાણી નીકાળી લેવાનું છે, જેથી સ્ટફિંગમાં પાણી ના થાય. 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ પણ ઉમેરીશું. જે રીતે તમને તીખાશ ભાવે એ રીતે તમે આદુ મરચાંની પેસ્ટ ઉમેરી શકો છો. સાથે જ આપણે 2 ટેબલસ્પૂન કાજુના ટુકડા ઉમેરીશું. 2 ટેબલસ્પૂન દ્રાક્ષ પણ ઉમેરીશું. સાથે જ આપણે 1 ચમચી જેટલા ફુદીનાના પાન ઉમેરીશું. આ રીતે ટુકડા કરીને લીધેલા છે. અને 1 ચમચી લીમડાના પાન, તેના પણ ટુકડા કરીને લીધેલા છે, તે ઉમેરી દઈશું. સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું. આપણે ચણાની દાળ બાફવામાં પણ નમક નાખેલું છે, તો એ રીતે નાખવું. ગરમ મસાલો ઉમેરીશું. હવે બધું જ આપણે મિક્સ કરી લઈએ. કોથમીર પણ ઉમેરીશું. હવે આપણું સમોસા માટેનું સ્ટફિંગ પણ તૈયાર જ છે. હવે આપણે સમોસા બનાવી લઈશું. આપણે આ રીતે એક પટ્ટી લીધેલી છે. પટ્ટીને આ રીતે ફોલ્ડ કરીશું. ફરી એકવાર આ રીતે ફોલ્ડ કરીશું. અહીંયા થોડી સ્લરી લગાવીશું. હવે આની અંદર આપણે સ્ટફિંગ ભરવાનું છે, તો સ્ટફિંગ ભરી લઈએ. 1 ચમચી જેટલું જ આપણે સ્ટફિંગ ભરીશું, એનાથી વધારે નહીં ભરીએ, કારણ કે અત્યારે આપણે સમોસા એકદમ નાની સાઈઝના બનાવી રહ્યા છીએ. હવે ઉપરથી આ રીતે પેક કરી દઈએ. અહીંયા થોડી સ્લરી લગાવીશું. આ રીતે પેક કરીશું. ત્યાં પણ સ્લરી લગાવી દઈએ. આ રીતે ફરી આ જે પાર્ટ છે તેને પણ ચિપકાવી દઈશું અહીંયા. તો આ રીતે આપણે સમોસા રેડી કરવાના છે. તેને આપણે એક પ્લેટમાં મૂકતા જઈએ. ફરી એક સમોસું હું બનાવીને બતાવીશ.
તો હવે મેં સમોસા ભરીને તૈયાર કરી લીધેલા છે। આ રીતે તમારી પટ્ટી મોટી કાપેલી હશે તો આ રીતે મોટા સમોસા બનાવીને તૈયાર કરી શકો છો, અને નાની પટ્ટી કાપેલી હશે તો આ રીતે નાના સમોસા તમે બનાવી શકશો। તો આ રીતે મેં બંને સાઈઝના સમોસા બનાવીને તૈયાર કરેલા છે। આ સાઈડ મેં તેલ પણ ગરમ થવા માટે મૂકેલું છે। તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે। તો હવે આપણે સમોસાને ડીપ ફ્રાય કરી લઈશું। જે રીતે તેલમાં આવી જાય એ રીતે આપણે સમોસા મૂકતા જઈશું અને તળીને તૈયાર કરીશું। પલટાવી લઈએ। તો આ રીતે પલટાવતા બંને સાઈડ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન તળી લઈશું। તો હવે આપણા સમોસા એકદમ ક્રિસ્પી એવા તળાઈને તૈયાર છે। બહાર લઈ લઈએ। એ જ રીતે આપણે બધા સમોસા તળીને તૈયાર કરીશું। તો જોયું ને ફ્રેન્ડ્સ, ઘરે આપણે પટ્ટી બનાવીને એકદમ આસાન રીતે સમોસા બનાવી શકાય છે। આ સમોસા પણ આપણા એકદમ સરસ ક્રિસ્પી એવા તળાઈને તૈયાર છે, તેને પણ આપણે બહાર લઈ લઈએ। તો હવે આપણી કાચી કેરીના સમોસા બનીને એકદમ તૈયાર છે। તો ફ્રેન્ડ્સ, તમે પણ આ સમરની સિઝનમાં કાચી કેરીના સમોસા તમારા ઘરે જરૂરથી બનાવજો। ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમારી કાચી કેરીના સમોસા કેવા બન્યા। અને ફ્રેન્ડ્સ, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।